કટાઈ ગયેલી અને પંચર પડેલી હાલતમાં વિદ્યાર્થીનીઓ લઈ જતા રસ્તામાં જોવાય કે જેનો વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા. વિગતે વાત કરીએ તો ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ 2023માં આપવાની ઠરાવેલ સાયકલો છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુર નજીક મલાજા ખાતે ભંગાર હાલતમાં પડી રહી હતી કે જે સમાચાર દરેક વર્તમાનપત્રોમાં પ્રકાશિત થયા હતા કે જે વપરાયેલી ભંગાર હાલતમાં પડેલી સાયકલો અંતે આજરોજ જિલ્લાની શાળામાં વિદ્યાર્થીનીઓની સુપ્રત કરી દેવામાં આવી હતી. જો કે આ વપરાયેલી ભંગાર હાલતમાં સાયકલો આજે એક શાળામાંથી નીકળતી વિદ્યાર્થીનીઓ પાસે જોવા મળી હતી. આ સાયકલો કટાઈ ગયેલી અને પંચર હાલતમાં વિદ્યાર્થીનીઓને દોરી જતા જોવાતા લાજની લાગણી ફેલાઈ છે. શાળા પ્રવેશોત્સવ 2023 સાયકલો આજે કેમ વેચાય તે એક પ્રશ્ન પ્રજામાં ઉદ્ભવ્યો હતો. વિદ્યાર્થીઓને ભલે 1.5-2 વર્ષ બાદ આપવામાં આવી હોય પરંતુ કમસે કમ રિપેરિંગ કરાવી સારી હાલતમાં તો આપવી જોઈએ. આ તો હવે લાગે છે કે વિદ્યાર્થીઓ એ ગાંઠના પૈસા ખર્ચી રિપેરિંગ કરાવી ઉપયોગમાં લેવી પડશે કે જેથી આ સાયકલો દોરીને લઈ જતી વિદ્યાર્થીનીમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવતી સાયકલોનો વિડીયો 2 જગ્યાએ વાયરલ થયો હતો. આ સાયકલો ખુલ્લા મેદાનમાં ગ્રામીણ વિસ્તારમાં ભંગાર પડેલી કાટ ખવાઈ ગયેલી હાલતમાં પડી હતી. તો મુખ્યમંત્રી છોટાઉદેપુરની મુલાકાતે આવ્યા હતા ત્યારે પણ આપવામાં આવી નથી. ત્યારે આજ રોજ અચાનક વિતરણ કરવામાં આવતા પ્રજામાં ભારે અચરજ ફેલાયું છે. જ્યારે ઘણા મોટા કૌભાંડની શંકા કુશંકા પ્રજામાં ઘર કરી રહી છે. આ પંચર પડેલી અને કાટ ખવાઈ ગયેલી સાયકલો વિદ્યાર્થીઓને વિતરણ કરી તંત્ર શું કરવા માંગે છે તે અગત્યનો પ્રશ્ન વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉદ્ભવ્યો છે. ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર. સાયકલો કપાઈ ગયેલી અને પંચર પડેલી સાયકલો પાછળ રિપેરિંગનો ખર્ચ કોણ આપશે? છોટાઉદેપુર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ 2023ની વપરાયેલી ભંગાર હાલતમાં પડેલી સાયકલો અંતે વિદ્યાર્થીનીઓને આપવામાં આવી. 2023 સાયકલ આપી હોય તો 2024નું